ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 23। मा भैष्ट विद्वंस्तवनास्त्यपायः संसार सिन्धोस्तरणेस्तु पायः येनेव याता यतयोऽस्य पारं तमेव मार्गं तव निर्दिशामि। गईकाले જોયું કે ગુરુજી જે છે હવે શિષ્યને ખૂબ જ શાંતિ થાય શાતા થાય એવા વચનો હવે ગુરુજી કહેશે। સૌથી પહેલા કહેશે માં ભેષ્ટ કે તારે ભયભીત થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી। એવું એવું એ તો મુશ્કેલી હોય તો ઘણા એવું કહેતા હોય, ટેન્શન મત લો, ચિંતા નહીં કરો, એમ જ ખાલી ખાલી કહેતા હોય। એટલે આમ જેને આપણે લિપ સર્વિસ કહીએ ને કે જસ્ટ ત્યારે પરિસ્થિતિ જોઈને લોકો એવું જસ્ટ બોલતા હોય। તો ગુરુજી અહીંયા આગળ એવું બોલવા ખાતર નથી બોલતા, કારણ કે પછીનું તરત સેન્ટેન્સ કે છે અસ્તિ ઉપાયઃ, તરત જ પછી કે છે મા ભેષ્ટ અસ્તિ ઉપાયઃ। તારે ડરવાની જરૂર નથી, પરંતુ કોઈ જોખમ નથી તારા માટે, કોઈ ડેન્જર નથી, પરંતુ અસ્તિ ઉપાયઃ, ઉપાય છે। એટલે આપણે ગઈકાલે જોયું એમ કે કોઈ બી વ્યક્તિ જે છે એને હેલ્પ કરવાની કોઈ એક મેથડ હોય। જનરલી લોકો હેલ્પ નથી કરી શકતા પોતાના બાળકોને, સ્પાઉસ, સિબ્લિંગ્સ હેલ્પ કરવી છતાં નથી કરી શકતા, કારણ કે એની જેવી પરિસ્થિતિ હોય, સ્ટ્રેસમાં હોય, એ ખૂબ તકલીફમાં હોય, તો જે વ્યક્તિ સામે હોય એ પણ એવા જ રોલમાં આવી જાય, એ પણ એટલી ટેન્સઅપ થઈ જાય। એટલે ઇન્વેરિયેબલી લોકો, મેં તમને ગઈકાલે કીધું એમ કે કાં તો સલાહ આપવા માંડે, કાં તો ક્રિટિસિઝમ કરે, કાં બહુ બધા પ્રશ્નો પૂછીને કોર્નર કરવા માંડે। તો એ કોઈને પણ હેલ્પ કરવાની રીત નથી। હેલ્પ કરવાની રીત શું છે તો કે એક્ઝેક્ટલી આપણને ગુરુજી અહીંયા આદિ શંકરાચાર્યજી બતાવે છે કે મા ભેષ્ટ અસ્તિ ઉપાયઃ, કે તારે ડરવાની જરૂર નથી, મારી પાસે ઉપાય છે। અને યુ નો કે તમે એમ કહો પણ કઈ વ્યવહારમાં બધું થોડે ત્યારે ને ત્યારે ઉપાય હોય। તો યુ નો જ્યારે બી એવી સમસ્યા સામે આવે, જ્યારે યુ નો બાળકો મોટા થતા હોય, ટીનેજમાંથી યુવાન થાય, એમાંથી લોકોનું લગ્ન તરફ એનું ચાલતું હોય શોધવાનું, પછી લગ્ન થાય, તો જીવનની એવી કોઈ રાહ ભગવાને એવી કોઈ નક્કી નથી કરેલી કે રાહ ઉપર કોઈ પણ પ્રકારની
સમસ્યાઓ ન આવે. સમસ્યા વગરના કોઈ રસ્તાઓ છે જ નહીં. એ ચાહે પેરેન્ટ તરીકે તમે જીવતા હો, ચાહે તમારો રોલ એવો ભાઈ બહેનનો હોય કે માતા પિતાનો હોય કે પછી દીકરા દીકરીનો હોય, તો દરેકે દરેક રોલમાં ડગલે ને પગલે જુદી જુદી સમસ્યાઓ આવવાની જ છે. આપણે અહીંયા આદિ શંકરાચાર્યની જેમ અસ્તિ ઉપાય ફટાક ન બોલી શકીએ, માની લ્યો, કારણ કે તમે એમ કહો કે દરેક વખતે એવી ગૂંચવાયેલી પરિસ્થિતિમાં થોડા ના સોલ્યુશન ફટફટ હોય, તો બરાબર છે, એવું બી હોઈ શકે કે ન હોય, ત્યારે એ સમયે ન હોય. પરંતુ અત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણો એપ્રોચ પ્રોબ્લેમ સોલ્વિંગ તરફનો હોય તો આપણને પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. આપણો એપ્રોચ બધા સમસ્યા કઈ રીતે આવી એ સ્કેલેટન કાઢવાનો હોય તો ઉપાય બહુ મોડેથી મળશે, જ્યારે ઓલરેડી ખરેખર બધી પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હોય ત્યારે મળે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ અવર માઇન્ડસેટ. મેં તમને કીધું કે કોઈની પણ લાઈફ એવી નહીં હોય કે જેમાં ભગવાન રોજે રોજ વિવિધ પ્રકારની મુશ્કેલી ન મોકલતો હોય. આપણને હવે એવી ચોઈસ છે કે આપણે સમસ્યાઓ વિશે પ્રશ્નો પૂછીને, સલાહ આપીને, દિનચાઈ તેલ કહીને, મેં તો કીધું તો એવું નથી જ કરવાની જરૂર, તોય તમે માન્યા નહીં, ઓકે, એવી બધી એવી નિરર્થક વાતો કરવી છે કે અસ્તિ ઉપાય. એટલે આઈ ટેલ યુ, અસ્તિ ઉપાય એ વ્યવહારિક જીવનમાં તમે આટલું જ ખાલી યાદ રાખો ને તો રામબાણ ઈલાજ છે કે વેર યુ વોન્ટ ટુ ફોકસ. હું એવું નથી કહેતી કે સમસ્યા ક્યાંથી આવી એની જડ સુધી નહીં જવાનું. હા, આપણે ફંડામેન્ટલી ક્યાંથી સમસ્યા આવી પછી જોશું, પરંતુ દુનિયાની એક પણ સમસ્યા એવી નથી જેને તમે ટેબલ ઉપર સામસામે બેસીને શાંતિથી વાત કરીને સુલઝાવી ન શકો. એક મને અહીંયા આગળ રાજકોટમાં હમણાં એક પ્રોબ્લેમ હું સોલ્વ કરી રહી છું કોઈનું, એટલું બધું કાઉન્સેલિંગ વર્ક કરીને એને હેલ્પ કરી રહી છું. તો એ જે પતિ પત્નીમાં જે સ્પાઉસના પ્રોબ્લેમ છે, પતિ પત્નીના, તો હસબન્ડ છે, he is ready to discussion, he is ready to change, he is ready to communicate, બધું એની તૈયારી છે. સમસ્યા જે છે એ 25 વર્ષ જૂની છે, એટલે એવું કહી શકાય કે એટલું બધું જિંદગીમાં મેસ કરીને એ લોકો આવ્યા છે, એ લોકો એટલે ભાઈ. તો આપણને એવું થાય કે એટલી બધી ગૂંચવાઈ ગઈ સમસ્યા પતિ પત્ની વચ્ચેની, એટલી બધી સમસ્યા એવડી મોટી થઈ ગઈ, રીઝન શું? તો રીઝન આટલું જ કે સમસ્યા જે છે એના સોલ્યુશન તરફ કોઈએ વાત નથી કરવી. વાત કરવી છે તો કે બંને એકબીજાને આક્ષેપો આપીને, એકબીજા ઉપર જુદા જુદા ઇલ્ઝામ લગાવીને, એ આવું થયું કારણ કે આવું હતું એટલે, પણ હવે શું કરવું છે, શેનાથી આ બધી જે બી ગૂંચ પડી છે એને કેવી રીતે ખોલી શકાય કોઈને વિચારવું જ નથી. એટલે એવી 25-30 વર્ષની ગાંઠ એમ કઈ 1-2 મિટિંગમાં તો છૂટે નહીં. એટલે હું આખું એની સમસ્યાનું એનાલિસિસ કરતી હતી તો મને ખ્યાલ આવે કે લોકોનું માઇન્ડસેટ એવું, લગભગ બધા લોકોનું માઇન્ડસેટ એવું હોય, બહુ બધા લોકોનું, બધા નહીં પણ બહુ બધા લોકોનું, કે જ્યારે બી સમસ્યા સામે આવે તો ફોકસ સોલ્યુશન ઉપર કરવાની બદલે હવે શું કરી શકાય, હવે આ સમસ્યાને હળવી કેવી રીતે બનાવાય, આમાંથી બહાર કેવી રીતે અવાય, રસ્તો શું હોઈ શકે, એની ઉપર ફોકસ કરવાને બદલે એના સિવાયની અનેક વસ્તુ ઉપર કરે. સોલ્યુશન તરફ જ્યારે જાય ત્યારે ઓલરેડી સમસ્યાને બહુ બધી ગૂંચવી નાખતી હોય કે પછી ઉકેલવી બી ભારે પડી જાય. એટલે તમારા માટે ખરેખર ઇટ ઇઝ વેરી બિગ હોમવર્ક
કે આપણો એપ્રોચ એવો હોવો જોઈએ કે હું મારા મનને એવી રીતે જ ટ્રેન કરીશ કે કોઈને મારે ઇલ્ઝામ નથી લગાવવા, સામેની વ્યક્તિને પણ નહીં, પરિસ્થિતિને પણ નહીં, ભગવાનને પણ નહીં, ગ્રહોને પણ નહીં, જન્માક્ષરને પણ નહીં, ક્યાંય મારે ઇલ્ઝામ નથી લગાવવા. હવે આ પરિસ્થિતિમાં સોલ્યુશન શું હોઈ શકે, કેવી રીતે આ ગૂંચડામાંથી બહાર નીકળાય, એના વિશે ફોકસ હું કરીશ. એટલે એ જે ગલત ઓરિએન્ટેશન છે એમાંથી બહાર નીકળીને હંમેશા સમાધાન તરફ, સોલ્યુશન તરફ, ઉકેલ તરફ, ઉપાય તરફ જ મારે વિચારવું છે, એ મારો નિશ્ચય હોવો જોઈએ. અને એ હું તમને પ્રોમિસ આપું કે જ્યારે આપણું મનનું આપણે આવું ફોકસ બદલી નાખીએ અંદરથી કે ના મારે એ બધું એનાલિસિસ હમણાં તો કરવું જ નથી, સોલ્યુશન આવે પછી વિચારશું કે એ સમસ્યા ક્યાંથી આવી. હું તમને 100% એવી ખાતરી આપું કે દુનિયાની કઈ સમસ્યા એવી નથી કે જેને સોલ્વ ના કરી શકે. ઓનેસ્ટલી તમે એમ કહો પણ એનો તો સ્વભાવ બદલાણો જ નથી, તો મારી તો સમસ્યા સુલઝાણી જ નહીં. તો એનો સ્વભાવ બદલવો છે શા માટે? મારે સુખી થવું છે એટલે ને. તો સોલ્યુશન એવું છે કે સામેની પરિસ્થિતિ, વ્યક્તિઓ કાંઈ બદલાયા વિના બી સુખી થઈ શકાય એવા બી સોલ્યુશન છે કે અગર હું મારી જાતને એટલી ઉપર ઉઠાવું તો દુનિયાની એકઈ વસ્તુ અડકી ન શકે. એટલે ખાલી આપણે આટલી ગાંઠ મારીએ ને આપણી લાઈફમાં કે જે કાંઈ સ્ટ્રગલ હશે, જે કાંઈ મુશ્કેલી હશે, તો મુશ્કેલી એવા પેકેજ સાથે આવશે કે એની અંદર ઇનબિલ્ટ સોલ્યુશન તો હશે. ખાલી ભગવાને મને એવી પઝલ તરીકે આપ્યું હશે કે મારે એની અંદરથી શોધવાનું બાકી હશે. પણ એ કઈ સમસ્યા એવી નથી કે જેનું સોલ્યુશન ન હોય. એટલે ઇટ ઇઝ અબાઉટ અવર માઇન્ડસેટ કે મારે ક્યાં ફોકસ કરવું છે. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી માંથી આ સૌથી પહેલી વસ્તુ છે કે તું ભયભીત ન થા, ઉપાય છે. તારે ડરવાની જરૂર નથી. અપાય એટલે કોઈ પણ પ્રકારનું ડેન્જર નથી, તું ભયભીત ન થા, ઉપાય છે. એક વસ્તુ. બીજી ખૂબ જ સુંદર વસ્તુ અહીંયા આગળ ગુરુજી જે રીતે શિષ્યની જે સ્ટ્રગલ છે એને સોલ્વ કરવાની એની મેથડ તમે જો કે પહેલા એને આવી રીતે સાવ આટલા નાના શબ્દોમાં એને એસ્યોરન્સ આપે છે, કોઈ મોટું મોટું ભાષણ નહીં કે ડરમાં સોલ્યુશન છે. પછી જો કે એ એના શરણે આવ્યો છે, એમ કે છે કે પાહી મામ, તમે મારી રક્ષા કરો, હું તમારા શરણે આવ્યો છું. તો જો ગુરુજી એને કેવી રીતે સંબોધન કરે છે, ગુરુજીને એવું નથી હું તો બહુ મોટો અને તું તો કાંઈ નહીં, તું તો તુચ્છ છો. ઘણી વાર એમ કે લોકોને જ્યારે કોઈ એની પાસે મદદ માટે આવે તો એને હોલિયર ધેન ધાવનું એ કામ આવી જાય કે હું તો બહુ મહાન હેલ્પ કરનાર અને તમે તો કાંઈ નહીં. તો તમે જુઓ કે ગુરુજી અહીંયા શિષ્ય માટે સરસ મજાનું સંબોધન કરે છે, વિદ્વાન, કે હે વિદ્વાન, તારે ડરવાની જરૂર નથી, સોલ્યુશન છે. એટલે એને ગુરુજી એવું ઇક્વલ એવું કહી શકાય કે એવું પૂરેપૂરું પૂરતું એને રિસ્પેક્ટ આપે છે, આદરપૂર્વક એની સાથે વાત કરે છે. જો પોતે ગુરુ છે, એ શિષ્ય છે, તો પણ એક જેની હ્યુમન ડિગ્નિટી કયો, શિષ્ય તરીકેની એની જે ગરિમા છે એ સરસ રીતે સાચવીને એને વિદ્વાન સંબોધન કરે છે. એકચ્યુઅલી વિદ્વાન સંબોધન કોને હોય તો કે જ્ઞાની વ્યક્તિ માટે શાસ્ત્રમાં વિદ્વાન સંબોધન હોય. તો પણ અહીંયા તો કે શિષ્ય માટે વિદ્વાન સંબોધન કરે છે કે હે વિદ્વાન, માં ભેસ્ટ, તું ડરમાં, તારે કોઈ પણ પ્રકારનું અપાય, ભયભીત થવાની જરૂર નથી, પરંતુ મારી પાસે ઉપાય છે, શાસ્ત્ર પાસે ઉપાય છે. હવે સવાલ થાય કે એ વ્યક્તિ શિષ્ય છે, એ તો શરણે આવ્યો છે, એ તો એવું કે છે તમે મારી રક્ષા કરો, તો એને તે વળી વિદ્વાન સંબોધન, એવડું મોટું સંબોધન શા માટે ગુરુજી કરે છે? તો એનું રીઝન છે કે વિદ્વાન કે છે શા માટે, તો કે સૌથી પહેલું એની પાસે
ક્વોલિફિકેશન છે એ શું છે? તો કે જિજ્ઞાસુ છે, વિવેકી છે. એને વિદ્વાન કહેલો છે એમ જ એને સારું લગાડવા માટે નહીં, પણ એ વિવેકી વ્યક્તિ છે. વિવેકી શા માટે? તો કે ધર્મ વિવેક કરીને આવેલી વ્યક્તિ છે. ગુરુજી પાસે કોઈ વ્યક્તિ ત્યારે જ પહોંચે અને ટકી રહે ત્યારે જ કે જ્યારે એના જીવનમાં ધર્મ હોય. કદાચ એવા કોઈ જન્માંતરના પુણ્યથી ઘડીક વાર કદાચ કોઈકને ગુરુનો સંગ થઈ જાય, પરંતુ નિરંતર ગુરુ પાસે જોડાઈ રહી અને શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનો અવસર જો મળે તો અવશ્ય એવું હોય કે એના જીવનમાં ધર્મ વિવેક હોય. ધર્મ વિવેક એટલે શું? તો કે લાઈફમાં રોજે રોજ વ્યક્તિની સામે ધર્મ અને અધર્મ કોને ચૂઝ કરવું એ રોજે સામે આવતું હોય. ધર્મ વિવેક એવું નથી કે એક દિવસ પસંદ કરી લીધું, અમે તો બસ નીતિના માર્ગ ઉપર જ ચાલીએ. નો, એવું નથી. રોજે રોજ જુદી જુદી રીતે ટેમ્પટેશન રૂપે, જુદી જુદી એવી લાલચ, થોડી જુદી જુદી પરિસ્થિતિ રૂપે થોડુંક ખોટું બોલીએ તો ચાલે, અર્ધ સત્ય હોય તો ચાલે, આવું તો હવે કહી દેવાય, આવી તો લાંચ આપી દેવાય, આટલું તો કોઈક, આમ તો મેં તો એમ કે કોઈ પણ પ્રકારનું કરપ્શન લેતા નથી, પણ શું કરવું, કોઈક મારા પોકેટમાં આવીને મૂકી જાય તો આપણે તો લક્ષ્મી દેવીનો અનાદર ન કરી શકાય. એક ભાઈ મને કહેતા હતા, એને ઘર ખાલી કરવા માટે રૂપિયા લીધા ને, તો મેં કીધું કે આપણા શાસ્ત્રમાં એવું છે કે તમે કોઈનું ઘર પચાવી પાડો તો એના માટેનો શબ્દ છે આતતાઈ. તમે પચાવી નથી પાડતા, પરંતુ ખાલી કરવા માટે રૂપિયા લ્યો છો, તો ઇટ ઇઝ ઇક્વલ કોઈકની પ્રોપર્ટી આપણે પચાવી પાડી, તો એને આતતાઈ કહેવાય. અને એને કેપિટલ પનિશમેન્ટ છે. એટલી બધી ભયંકર વસ્તુ છે. ક્ષેત્રહર, કોઈનું ક્ષેત્ર હરી જાય. તો એ ભાઈ મને કે તમારી વાત તો સાચી છે માતાજી, હું તમારી સાથે એમ કે પૂરેપૂરો એગ્રી થાઉં છું. મેં મકાન ખાલી કરવાના પૈસા મેં નથી માંગ્યા, પરંતુ જેનું મકાન હતું એ મારા પોકેટમાં આવીને આવા લાખો રૂપિયા મૂકી જાય તો આપણે લક્ષ્મીજીનો અનાદર કરી શકાય. તો તમે સમજી શકો છો કે વિદ્વાન સંબોધન શાના માટે છે? તો કે ધર્મ વિવેક કરી શકે છે, અને ધર્મ વિવેકમાં રોજે રોજ આવી રીતે ક્યાંક ને ક્યાંક અધર્મની લાઈફ સામે આવતી હોય તો એ અધર્મને બાજુ પર મૂકીને ધર્મનું વર્ણન કરનાર વ્યક્તિ છે. તો તમે ગુરુ પાસે, એવા શુદ્ધ નિષ્ઠાવાન ગુરુ પાસે, જેનું અત્યાર સુધી વર્ણન કર્યું, એની સાથે લાઈફ લોંગ જોડાવા માટેનું સૌથી પહેલું ક્વોલિફિકેશન તો કે ધર્મની રાહ પર વ્યક્તિ ચાલે. એટલે અગર તમે મને પૂછો ને કે પણ પહેલા કેમ વયા ગયા ઓલા, તો કેટલું બધું ભણતા હતા, આવીને 6 મહિના તો બહુ ભણ્યા, પછી તો આખા પૃથ્વીના પડમાં કઈ ખોવાઈ ગયા ખબર ના પડી. ઓકે, ધર્મની નિષ્ઠા ન હોય તો વ્યક્તિ ટકી ન શકે. એટલે આખી લાઈફ ભગવાન સાથે, શાસ્ત્ર સાથે, ગુરુ સાથે જોડાવા માટેની બેઝિક ફંડામેન્ટલ કોઈ કન્ડિશન હોય તો સૌથી પહેલી આ છે કે વ્યક્તિ ધર્મનું વરણ કરે છે. એટલે હું તમને કાયમ એવું કહું છું કે ધર્મના પાયા ઉપર મોક્ષની ઇમારત ચણાવવાની. એટલે નીતિ નિયમોમાં જે કોમ્પ્રોમાઇઝ કરે છે તો એ આજ નહીં તો કાલ એનો ભગવાન સાથેનો નાતો તૂટી જશે. કે ભગવાન હંમેશા ધર્મ રૂપે છે, ભગવાન હંમેશા કર્તવ્ય કર્મ રૂપે છે, ભગવાન હંમેશા સત્ય રૂપે છે. એટલે નીતિ નિયમને નેવે મૂકી અને કોઈ ભગવાન મને મળી જાય એવી કોઈ વસ્તુ હોય જ ન શકે, કારણ કે ધર્મ રૂપે ઈશ્વર છે. એટલે વિદ્વાન સંબોધન કરે છે કારણ કે ધર્મનિષ્ઠ વ્યક્તિ છે. ધર્મ વિવેક રોજે રોજ કરી શકે છે. રોજે એવી નાના મોટા કોઈક એવા ગેઇન માટે, કોઈક એવા ફાયદા માટે એવું કઈક જૂઠાણું, કઈક એવું મેન્યુપ્યુલેશન, કઈક એવું ચીટિંગ,
બધાની લાઈફમાં આવતું હોય. તો વિદ્વાન એ છે કે એની એડલ્ટ લાઈફ છે, એવી કોમ્પ્રોમાઇઝ વાળી પરિસ્થિતિમાં ક્યાંય લાલચ કે કોઈક નાના નાના શોર્ટ ટર્મ ગેઇનને એ વશ નથી થતી. એટલે એના માટે વિદ્વાન સંબોધન છે. ઇન અધર વર્ડ યુ કેન સે જેના પાસે સાધન ચતુષ્ટય સંપત્તિ છે, જે આગળ વર્ણન કર્યું એ શમઃ દમઃ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન બધું જ એનામાં છે. મુમુક્ષુત્વમ જિજ્ઞાસુત્વમ બધું જ જેનામાં છે. માટે તો કે એને વિદ્વાન સંબોધન કર્યું. એ ઉપરાંત વિદ્વાન સંબોધન માટે પૂજ્ય સ્વામીજી પણ એક બહુ સરસ વસ્તુ હજી એડ કરતા હોય કે વિદ્વાન એટલે તો કે જે વ્યક્તિ પરવિદ્યા માટે અત્યારે ગુરુજી પાસે આવેલો છે, પણ વિદ્વાન એટલે શું? તો કે એને બહુ બધી અપર વિદ્યાનું પણ જ્ઞાન છે. અપર વિદ્યામાં તો કે એ વિદ્વાન છે. એટલે પહેલાના સમયમાં એ લોકો તમને ખબર છે કે વેદાંત ભણાવતા પહેલા તો કે વેદાંગ ભણાવતા હતા, કે જ્યોતિષ ભણાવે, ન્યાય ભણાવે, વ્યાકરણ ભણાવે, છંદ, એવા બધા વેદાંગ ભણાવતા હતા. શા માટે અપર વિદ્યા? તો કે એનાથી બુદ્ધિની સૂક્ષ્મતા વધે. અત્યારે જે સ્કૂલ અને કોલેજનું જે ફોર્મલ એજ્યુકેશન જે છે, તો વિદ્વાન એટલે તો કે એ બધી દુનિયાવી વિદ્યાનો જાણકાર છે. એ બધી આનુષંગિક વિદ્યા અપર વિદ્યાનો જાણકાર છે. અપર વિદ્યાનો જાણકાર છે. એટ ધ સેમ ટાઈમ વેદાંતમાં જરૂરી વિદ્યા પણ એની પાસે છે. વેદાંત ભણવા માટે સપોઝ એમ કે ગુજરાતી ભાષાનું જ્ઞાન જોઈએ, ગુજરાતીમાં પ્રવચન છે તો થોડું ઘણું તો કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન જોઈએ, કે જેથી કરીને વ્યક્તિને ઉચ્ચારણ ખબર પડે, શ્લોકો કે મંત્ર વાંચતા આવડે. તો એ બધું એની પાસે છે. એટલે ભણવા માટે, વેદાંતના અધ્યયન માટે જરૂરી બધી વસ્તુ એની પાસે છે. લાઈક કે પૂજ્ય સ્વામીજી હંમેશા અમને કહેતા કે અમે લોકો જયારે ગુરુકુળમાં ભણતા ત્યાં આગળ કોઈમ્બતુરમાં, તો અમને લોકોને લાઈક રોજે 4 ક્લાસ વેદાંત ના હોય, તો બીજા 2 કે 3 ક્લાસ જુદા જુદા હોય, કે લાઈક સંસ્કૃત ગ્રામર, પછી ચેન્ટિંગ હોય, પછી તો કે હ્યુમન સાયકોલોજીનો ક્લાસ હોય. તો એ બધું એ રોજ નું હોય, કોઈ અઠવાડિયામાં એકવાર હોય, 15 દિવસે એકવાર હોય, અથવા તો એ જયારે એ પેલા આવ્યા હોય પ્રોફેસર ત્યારે હોય. પછી તો કે એને આનુષંગિક જે વસ્તુની જરૂર હોય, એક તો લેંગ્વેજની જરૂર પડે, પછી તો કે આવું હ્યુમન સાયકોલોજી વગેરે, તો એ બધું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. એટલે મને યાદ છે કે એકવાર અમે લોકો રાત્રે સત્સંગ હોય ને 8 થી 9 ક્વેશ્ચન આન્સર સેશન, તો એક કોઈક અમેરિકન વ્યક્તિએ એવો પ્રશ્ન પૂછ્યો કે આ બધા તમારા સંન્યાસી છે, બહુ વર્ષો પહેલા, 15 વર્ષ પહેલાની વાત છે, કે એ વખતે ઇન્ટરનેટ ને બધું થોડું ઇન્ડિયામાં નવું હતું, એ અમેરિકન હતો, એટલે એને તો બધું ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મેઇલ ને બધું કોમ્પ્યુટરમાં બધું કામ કરતા હોય, ઓફિસનું પોતાનું વર્ક. તો કે તમારા બધા સંન્યાસી છે ને 15 વર્ષ પહેલા, એ લોકોને કમ્પ્યુટર ચલાવતા નથી આવડતું, એને મેઇલ ને અંત એને બધી કાંઈ જ ખબર નથી પડતી. તો પૂજ્ય સ્વામીજીને પૂછે છે, અમે બધા બેઠા હતા, એટલા બધા સંન્યાસી, આ બધા તમને નથી લાગતું કે ઇલિટરેટ છે? અમે બેઠા હતા ને, અમારી દેખતા. પૂજ્ય સ્વામીજીએ તરત જ એવો જવાબ આપ્યો કે ઈ લોકોને કદાચ કમ્પ્યુટર ન આવડે ને, તો ઈ લોકો કમ્પ્યુટર એક્સપર્ટને હાયર કરી શકે. હું એને કમ્પ્યુટર ન આવડે ને ઇલિટરેટ નહીં કહું, પરંતુ હા, જે લોકો વેદાંત ભણે છે અને એ લોકોને હ્યુમન સાયકોલોજીનું જ્ઞાન નથી, તો હું એને જરૂર ઇલિટરેટ કહીશ. કારણ કે મારે ત્યારે સ્વામીજી એવું વાત કરતા હતા
કે આ યુંગ ને એ બધા જે મહાન જે સાયકોલોજીસ્ટ થઈ ગયા યુંગ જેવા, એ મારે મન મહાન ઋષિથી કમ નથી, આવું એને કીધેલું. કે જે બધા મહાન ઋષિ, જે બધા ગોત્રના પ્રવર્તક ઋષિ છે, જેને આ બધી વિદ્યા ભગવાન પાસેથી ઝીલેલી છે, એ બધા એ વિદ્યા ભગવાન એને વાહક કે માધ્યમ બનાવીને આ વિદ્યા મનુષ્ય સુધી પહોંચાડી. એ ઋષિનું જે સ્ટેટસ તેનાથી જરા પણ ઓછું આ બધા સાયકોલોજીસ્ટ જેને ખરેખર માનવ જાત માટે આટલું બધા સંશોધન કર્યા છે, તો એનું કોન્ટ્રીબ્યુશન ઋષિઓથી ઓછું નથી. એટલે મારા જો સંન્યાસી કે બ્રહ્મચારી, મારા વિદ્યાર્થીઓ ને અગર હ્યુમન સાયકોલોજીનું જ્ઞાન નથી તો હું એને જરૂર illiterate થઈ. કમ્પ્યુટર ના આવડે તો for me it is not big deal. They can always hire that computer expert people. એમાં કઈ મોટી વસ્તુ નથી. એટલે વિદ્વાન સંબોધન જે છે એમાં આ બધી વસ્તુ આવી ગઈ કે એ વ્યક્તિ જિજ્ઞાસુ છે, ધર્માધર્મ વિવેકી છે, નિત્યાનિત્ય વિવેકી છે, અપર વિદ્યાના એવા બધા ટોપિક એને ખબર છે જેનાથી એનું વેદાંતનું ભણવાનું ખરેખર એને સમજાય, એના માટે એ મિનિંગફુલ તો રહેશે. અગર સિમ્પલ હ્યુમન સાયકોલોજીના બધા સિદ્ધાંતો નથી ખબર, તમે એમ કહો પણ અમારે ક્યાં ભણાવવા જવું છે, અમારે શું હવે હ્યુમન સાયકોલોજી તમારે જાણવી જોઈએ. હ્યુમન સાયકોલોજી બીજા માટે કે ભણાવવા માટે કે સમજાવવા માટે નહીં, પોતાની જાત જે છે એને જાણવા માટે, તો કે એના બેઝિક ફંડા, એનું જ્ઞાન જરૂરી છે કે શા માટે મને આટલો ગુસ્સો આવે છે, શા માટે કોઈ વ્યક્તિ જરાક મારી જે લિમિટેશન્સ તેનું ધ્યાન દોરે તો હું ભાગી શા માટે પડું છું. એટલે મારો સેલ્ફ એસ્ટીમ ક્યાં આગળ છે, મને મારું અસ્તિત્વ જે છે, મારું સેલ્ફ એસ્ટીમ શું કહે છે, મારી બધી ઇમોશન્સ છે એ આવે વખતે આવી રીતે શા માટે કામ કરે છે. તો માનસશાસ્ત્રના સિમ્પલ સીધા સાદા બધા જે સિદ્ધાંતો છે એનું જ્ઞાન જરૂરી છે. તો વેદાંત જે છે એ મારા માટે ખરેખર ફલીભૂત થશે. એટલે એની વે વિદ્વાન સંબોધન એટલા માટે છે કે એને વેદાંતને આનુષંગિક બધા ટોપિક છે, બીજી બધી વિદ્યાનું પણ પૂરતું જ્ઞાન છે. અધરવાઇઝ ઇનવેરિયેબલી મેં આવું જોયું છે કે લોકોને મન, આ બી પૂજ્ય સ્વામીજી બહુ જ કહેતા હોય છે કે લોકોને મન જે ડે ટુ ડે લાઈફની બધી વસ્તુઓ છે કે કેવી રીતે બોલે છે, વ્યક્તિ કેવી રીતે બિહેવ કરે છે પોતાની વ્યક્તિ સાથે, પોતાને ત્યાં કામ કરનારા લોકો સાથે, પોતાના બાળકો સાથે, પત્ની સાથે, તો જુદા જુદા લેવલના લોકો સાથેનો એનો વ્યવહાર કેવો છે, ક્યાં આગળ વ્યક્તિ તોછડાઈ કરે છે, ક્યાં આવું એ સરખી રીતે વાત કરે છે, ક્યાં એને ગુસ્સો આવે છે. તો વ્યક્તિનું જે બાહ્ય આચાર છે, બધા બોલવું ચાલવું, બધી એની રીતભાત, એની ખાવા પીવાની હેબિટ, એનું લોકો સાથે રિલેટ કરવાનું, લોકોને મને એવું છે આ બધી વસ્તુ એક તરફ છે, શાસ્ત્ર એક તરફ, એ બેને કઈ કનેક્શન જ નથી, આવું લોકો માને છે. સમજાય છે? એટલે એ વિદ્વાન કોણ છે, તો કે એ સમજી શકે છે કે મારા સમગ્ર જીવનની, માનવ જીવનના વ્યવહારના બધા જ પાસા સીધી રીતે શાસ્ત્ર સાથે કનેક્ટેડ છે. એ કનેક્શન ન જોઈ શકવાથી, એ બંને વસ્તુને દૂર દૂર સાવ સેપરેટ રાખવાથી તમને એ લોકોનું જીવન જે શાસ્ત્રમાં પ્રતિપાદિત વસ્તુ છે એનાથી તદ્દન વિપરીત દેખાશે. શાસ્ત્ર એક વસ્તુ કહેશે, એનો વ્યવહાર તો કે પૂર્વવત, જેવો બધા પ્રેજ્યુડાઇસથી, જેવા સ્ટ્રોંગ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સથી
જે ચાલ્યો આવતો એ જ ચાલશે. એટલે એવું કહી શકાય કે એના જીવનમાં જાણે કે બે પેરેલલ રિયાલિટી ચાલતી હોય, એની જિંદગી જેમ જીવે જતા હોય, કે ખૂબ જ અર્થકામમાં ડૂબેલા હોય, સંબંધોમાં તો કે એવું જ એનું બધું મેસ અને બધી પ્રકારની તકલીફો વાળું, એકદમ લૂઝ, એકદમ બેદરકાર, એકદમ જ કોઈ પણ પ્રકારની સૂક્ષ્મતા વિનાનું ગ્રોસ લાઈફ ચાલ્યા કરતું, તો એ ચાલ્યા જ કરે. અને એક તરફ તો કે એ બધું ભણાવતા હોય, ભણતા હોય, તો કોઈ પણ પ્રકારનું કઈ કનેક્શન જ ન હોય. કારણ કે એવું બહુ બધા લોકો માનતા હોય, એવું કહેતા બી હોય કે આપણે ગુરુજી પાસે જાય તો આપણે થોડી આપણા જિંદગીની આ બધી વાતો આવી કરાતી હશે. તો એ લોકો એવું માને છે કે અધ્યાત્મ છે, અને રોજ સવારથી રાત સુધીની સ્ટ્રગલ એ જુદી વસ્તુ છે. એટલે અને એવું મેં એવું સાંભળ્યું બી છે કે એવું બહુ બધા એવા સાધુ મહાત્મા, સંતો, મહંતો, બધા પેલા મહારાજ શ્રી જે હોય કથાકારી, બધા એડવોકેટ બી કરતા હોય કે બસ ભગવાનની જ વાત કરવાની. પણ એ ભક્તિ, એ ભગવાન, એ વેદાંત, એ શાસ્ત્ર, એ કથાને શું કરવાની જે મારા જીવનને સમૃદ્ધ ન બનાવી શકે, સુખી ન બનાવી શકે, મને એનાથી આનંદ ન આપી શકે, તો એ જ્ઞાનના મોટા ભારને મારે શું કરવા? એટલે વિદ્વાન સંબોધન એટલા માટે બી છે કે વ્યક્તિને પોતાનું એને ખબર છે કે મારે મારું સ્વસ્થ જીવન જીવવું છે, મારે સુખી થવું છે, તો પોતાની ડે ટુ ડે લાઈફની સમગ્ર વસ્તુનું કનેક્શન શાસ્ત્રમાં જે જોઈ શકે છે, જોડી શકે છે, અને એ ભણી અને એ શાસ્ત્ર એના જીવનમાં રિફ્લેક્ટ થાય છે, દેટ ઇઝ વિદ્વાન. એવું નથી કે બંને હંમેશા ને હંમેશા પોતાને જે જ્ઞાન છે અને વ્યવહાર વચ્ચે કાયમ ને કાયમ અંતર, તો એવું ને એવું અંતર નહીં. હા, શરૂઆતમાં નો ડાઉટ અંતર હોય કે વ્યક્તિ જે છે એનું જ્ઞાન, એનું વિઝડમ, એની અન્ડરસ્ટેન્ડિંગ એક હોય, અને ઊંધા ઓરિએન્ટેશનને કારણે વ્યવહાર એનો ન સારો હોય તો પહેલા એવું હોય. પણ પછીથી વિદ્વાન એટલે શું? તો કે પોતે પ્રાપ્ત કરેલું શાસ્ત્ર અને ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું વિઝડમ પોતાના લાઈફના એક એક પાસામાં પેનિટ્રેટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે, કારણ કે એને ખબર છે કે આ બંને એક જ છે. આપણે આપણા વ્યવહારમાં ભૂલો કરીએ છીએ કારણ કે આપણને ત્યારે યોગ્ય દ્રષ્ટિ ન હતી. હવે શાસ્ત્ર મને તો કે એ દર્શન, સુદર્શન, એ મને સાચી દ્રષ્ટિ આપે છે. એટલે દરેક પ્રવચન પછી તો કે વ્યક્તિમાં એવી યોગ્ય દ્રષ્ટિ આવવાથી તો કે દરેક પ્રવચન પછી તો કે વ્યક્તિમાં પરિવર્તન આવે જ. અગર વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે તો પરિવર્તન તો આવે જ. પરિવર્તનનો એવો નિયમ છે, કોઈ એક સાયકોલોજીસ્ટ મને વાત કરતા હતા, ખૂબ જ એમ કે બ્રિલિયન્ટ સાયકોલોજીસ્ટ છે, તો એ મને વાત કરતા હતા એ મેડમ કે માતાજી, કોઈ બી વ્યક્તિ ને ચેન્જ આવે, પોતાની લાઈફમાં ચેન્જ લાવવો છે, તો એની પૂર્વ શરત એ છે, કોણ પોતાની લાઈફમાં ચેન્જ લાવી શકે? તો કે જેટલી ઇન્ટેલેક્ટ શાર્પ એટલું પરિવર્તન સ્પીડથી આવે. આ નિયમ છે કે જે શાસ્ત્ર કે છે એવું નથી કે જે કઈ શાસ્ત્ર યોગશાસ્ત્રની વાત કરે છે, કર્મયોગની વાત કરે, વેલ્યુઝ, પ્રોપર એટીટ્યુડ્સની વાત કરે, એવું નથી કે લોકોને એની ખબર નથી. ઘણી બધી ખબર છે. શાસ્ત્ર ડિટેલમાં કોન્સિક્વન્સીસ સામે મૂકીને વધારે ઇલાબરેટ કરીને છૂટું પાડીને સમજાવે. સામાન્ય નોલેજ તો બધાને છે. તો શા માટે લોકો પરિવર્તન નથી લાવી શકતા? તો કે પરિવર્તન ત્યારે જ સંભવી શકે કે આપણે કન્વિન્સ થાય, આપણને ક્લેરિટી આવે, અને સાથે સાથે તો કે મારી બુદ્ધિની સૂક્ષ્મતા શાર્પ છે, તો પરિવર્તન સ્પીડથી આવે. એટલે વિદ્વાન જે છે એ
એ સંબોધન એટલા માટે બી છે કે પોતાની ડે ટુ ડે લાઈફની બધી સ્ટ્રગલનો જવાબ એ શાસ્ત્રમાં જોઈ શકે છે. એ બધી જે કઈ વ્યવહારિક વસ્તુને પણ એનો યોગશાસ્ત્રમાં જવાબ જોઈ શકે છે. દરેક વ્યવહારિક સ્ટ્રગલની અંડરનીથ જે ફંડામેન્ટલ સ્ટ્રગલ છે એનો જવાબ તો કે બ્રહ્મ વિદ્યામાં છે. બે પ્રકારની સમસ્યા છે. એક મેં તમને કીધું વ્યવહારિક ડે ટુ ડે ની સ્ટ્રગલ, એનો બધો જવાબ યોગશાસ્ત્રમાં. પછી દરેકે દરેક વ્યવહારિક સ્ટ્રગલમાં જે મને સેન્સ ઓફ લેક છે, દુઃખિત્વ છે, અપૂર્ણતા છે, એનો જવાબ તો કે બ્રહ્મ વિદ્યા પાસે છે. એટલે સમસ્યા સુલઝાવવાની બે મેથડ છે. એક તમે તો કે એને ફંડામેન્ટલી સોલ્વ કરો છો, એ ન સોલ્વ થાય તો કે એનું બાય એન્ડ લાર્જ એમ કે એ વખતે એ ટેમ્પરરી એ વસ્તુને શાંત કરવી, એને સોલ્વ કરવી, દેટ ઇઝ યોગશાસ્ત્ર. એટલે બ્રહ્મ વિદ્યા છે પરમાનન્ટ સોલ્યુશન આપે છે. પહેલું તો કે રિલેટિવલી વ્યક્તિને શાંત અને સ્વસ્થ બનાવે છે યોગશાસ્ત્ર. પરંતુ જીવનની એક પણ સ્ટ્રગલ એવી નથી કે જેનું કનેક્શન શાસ્ત્ર સાથે ન હોય. એટલે શાસ્ત્રની લાઈફ, આપણે ભગવાનની ભક્તિ કરીએ, ગુરુની ભક્તિ કરીએ, ગુરુની સેવા કરીએ અને મારા જીવનની મુશ્કેલી, એ બેને સીધે સીધું કનેક્શન છે એ જોઈ શકું, એનું નામ વિદ્વાન. એટલે વિદ્વાન સંબોધનનું આટલા બધા રીઝન છે. એમનેમ જ ગુરુજી જે છે એ શિષ્ય માટે વિદ્વાન સંબોધન નથી કરતા કે આવો શિષ્ય છે જે જિજ્ઞાસુ છે, વિવેકી છે, જેનામાં તો કે સૂક્ષ્મ બધી ચર્ચાઓ જે છે એ સમજવાની તાકાત છે. કારણ કે જેવું બ્રહ્મ વિદ્યા શરૂ થાય તો બધી બહુ જ સટલ ડિસ્કશન શરૂ થાય. યોગશાસ્ત્ર કરતા વધારે ને વધારે સટલ ડિસ્કશન હોય સત્ય મિથ્યાનું જયારે શરૂ થતું ત્યારે. હવે પછી બધું આવશે, ટોપિક શરૂ થશે. તો વિદ્વાન કોણ છે તો કે એની બુદ્ધિ શુદ્ધ પણ છે, શાર્પ પણ છે, એવી સટલ ડિસ્કશન સમજવા માટે. મને યાદ છે કે હું કોઈમ્બતુરમાં બ્રહ્મસૂત્ર નું શરૂ થયું ને સેશન, તો લગભગ એના ચતુસૂત્રી લીધું હતું. તો મને એમ છે 200 ઉપર લેક્ચર હતા 3 મંથમાં, અને બધા જ પ્રવચન રોજે ખાલી બ્રહ્મસૂત્રના. એટલે મારો ભણવાનો પ્રોગ્રામ ત્યાં આગળ લગભગ 20 વર્ષથી વધારેનો હતો, કોઈમ્બતુરમાં 20 યર્સથી વધારે. એટલે મેં ભણવાનું બહુ જ, આપણા સ્વામીજી મારો પ્રોગ્રામ બહુ જ સરસ કરેલો હતો કે એવરી યર એક બબે ટેક્સ્ટ બુક જઈને કરવાની. આ વખતે કઠ અને તૈતરીય કરવું છે, આ વખતે ગીતાજીના આટલા અધ્યાય, પછી આ 20 વર્ષમાં. તો છેલ્લા અમુક વર્ષો પૂજ્ય સ્વામીજી જયારે અહીંયા હતા પૃથ્વી પર, તો છેલ્લા વર્ષોમાં હું દરેક વખતે બ્રહ્મસૂત્ર હોય ત્યારે હું પહોંચી જાઉં કે મને બ્રહ્મસૂત્ર ભણવું છે એવરી ટાઈમ. તો મને યાદ છે કે બધા જ ક્લાસ બ્રહ્મસૂત્રના, ઇફ એટ ઓલ કોઈ વાર એમને લેવું હોય તો સાંજના ક્લાસમાં અદ્વૈત મકરંદ ને એવા બધા ખાલી જેમાં બ્રહ્મ વિદ્યા હોય એવા જ ટોપિક, એટલે નો યોગશાસ્ત્ર, એટલે એકદમ હાયર લેવલ. બીજા કોઈને લગભગ આવવાની છૂટ બી ન હતી. ઇફ એટ ઓલ કોઈ ખાલી વિઝિટર તરીકે આવે, કે કોઈમ્બતુરમાં વિઝિટર તરીકે આવે, સપોઝ હું ત્યાં રહેતી હોઉં, તો પછી હું જે બધાને ભણાવતી મારા સ્ટુડન્ટ, તો એ લોકો સાઉથમાં હોય તો મળવા તો આવે ને. એટલે એવા અમુક લોકો બહુ આમ લાલચથી આવી જાય કે આવું એમ કે પૂજ્ય સ્વામીજી ભણાવે છે, આવીએ, બ્રહ્મસૂત્ર ચાલતું હોય ત્યારે. તો મને યાદ છે કે જેટલા લોકો આવ્યા ને મળવા, તો રોજના 4 ક્લાસ બ્રહ્મસૂત્રના. અને મને બરાબર યાદ છે મેં જેટલી વાર બ્રહ્મસૂત્ર 200 લેક્ચર જેટલી વાર સાંભળ્યા, તો ઓનેસ્ટલી સ્પીકિંગ કે 60 મિનિટનો ક્લાસ હોય ને, એમાં એક વાક્ય પણ તમારી નજર આમની આમ થાય ને તો તમે મરી ગયા, ન સમજી શકો એના પછી. એટલે હાઈલી એનાલિટિકલ ગ્રંથ, એકદમ જ બધું એનાલિસિસ ચાલતું હોય. એટલે એટલું બધું સટલ, એટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ ચાલતી હોય.
અને જે સ્વામીજીનો ફ્લો છે એને ઝીલવો, એવું હાઈ એટલે હાઈ લેવલની આવું એનાલિસિસનું બધું ચાલતું હોય. તો જેટલા લોકો મને મળવામાં આવ્યા હોય તો બિચારા એમ કે એક વાક્ય ન સમજાય, એક વાક્ય. એટલે બ્રહ્મસૂત્રની અંદર આપણે ઉપનિષદના મંત્રોનું એનાલિસિસ, કે એનો અર્થ આમ શા માટે, આમ શા માટે નહીં, એવું બધું એનાલિસિસ ચાલતું. ફોર ધેટ મેટર તમને બધા ઉપનિષદના બધા મંત્રો ખબર હોય, એનું આખું વિવરણ ખબર હોય, તો તમને એ બધી વસ્તુ સમજાય છે. ઓલરેડી તમે ભગવદ્ ગીતા ઉપનિષદ થરો હોય તો તમે બ્રહ્મસૂત્ર સમજી શકો. એટલે અત્યારે શિષ્યની સ્થિતિ કેવી હોય ઘણા બધા લોકોની, કે ખાલી કર્મયોગ કે વેલ્યુઝ થી જરાક આગળ આવે ને તો એ લોકોને એવું થાય કે આ તો બહુ અઘરું છે. મને એક બે સ્ટુડન્ટ આપણા જ કહેતા હતા ઓનલાઈન ક્લાસમાં, એકચ્યુઅલી વિવેક ચુડામણી જે છે ભગવદ્ ગીતા કરતા પણ હળવો ગ્રંથ છે એઝ તમે મને પૂછો તો. એટલે અમે આમ કેમ્પ હોય ને, કેમ્પમાં આ લેતા હોય. કેમ્પમાં કેવું બધા લોકો આવતા હોય, રેગ્યુલર ભણવા વાળા બી આવતા હોય, બિગિનર્સ બી હોય. તો આ કેમ્પનો ટેક્સ્ટ એકચ્યુઅલી. તો મને વિવેક ચુડામણી માટે પણ એક બે સ્ટુડન્ટે ફોન કરીને કીધું છે, ઓહો પણ માતાજી બહુ અઘરું છે, બહુ ટેકનિકલ. એટલે મને આશ્ચર્યનું જોવા માંડ્યું કે મારે શું કેવું આને. એટલે આઈ ડિડન્ટ ટેલ હિમ એનીથિંગ, કે મારી પાસે એનો જવાબ હતો જ નહીં. પરંતુ ઇટ શોઝ કે વેદાંત ભણવા માટે બુદ્ધિ શુદ્ધ જોઈએ, એની સાથે ખૂબ જ સચલ જોઈએ, કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ સમજવાની એવી બુદ્ધિની તાકાત જોઈએ. એવું ઉપલબ્ધ નથી. એનું રીઝન શું હોય? એનું ગૃહસ્થી માટે જનરલી કે મન જે છે એ બહુ બધી વસ્તુમાં પ્રીઓક્યુપાઈડ હોય, પોતાના બિઝનેસમાં, નોકરીમાં. એટલે જે ગિયર ચેન્જ થવું જોઈએ, જ્યારે તમે વેદાંત ભણવા આવો તો તમારું ગિયર ચેન્જ થવું જોઈએ. તમે દુનિયાવી જે બધી તમારી રામાયણ હોય, સંસારની રામાયણ, એમાંથી તમારા માઇન્ડને તમારે કટ ઓફ કરવું પડે. એટલે મને ખબર છે ઇટ ઇઝ એમ કે થોડું ડિફિકલ્ટ છે, પણ એવું ડિફિકલ્ટ નથી કે હું એવું સમજાવતી નથી કે કોઈને અઘરું પડે, એવું હું માનું છું. પછી તો તમે મને કહેજો પ્રશ્નમાં ગુરુવારે કાલે, પણ હું તો એવું જ માનું છું કે હું સૌથી સરળ બનાવીને શીરા જેવું પીરસું છું કે બધાની ગોળે ઉતરી જાય. તો મને ખબર નથી કે જ્યારે છતાં બી વ્યક્તિને અઘરું લાગે, અમુક લોકોને ઊંઘ આવી જતી હોય, ઇટ્સ કે હજી બુદ્ધિ ગ્રોથ છે. ઓર એટલું બધું દુનિયાવી વસ્તુથી મન હજી ભરેલું પડેલું છે, તમે એનાથી જગતથી તમારી જાતને કટ ઓફ નથી કરી શકતા. તો એનો જવાબ શું છે? તમે એમ કહો કે હા એવું થાય છે, એનો બહુ પ્રીઓક્યુપાઈડ હોઈએ છીએ, બાળકોના પ્રોબ્લેમ કે કઈ નોકરી ધંધાની સમસ્યાથી. તો એનો ઉપાય એ છે કે તમે કૃતિ ને દર્શનાબેનની લોકો ધ્યાન શ્લોક શરૂ કરે, ભજન શરૂ કરે, ત્યારે આવી જવું પડે. તો એ 15 મિનિટનો ટાઈમ એ છે કે તમને જગતથી કટ ઓફ કરે અને વેદાંત ભણવા માટે તમને તૈયાર કરે. આખું એક અંદર એવું એક માહોલ, એક એન્વાયરમેન્ટ ઊભું કરે કે જેથી કરીને પછી ભણી શકાય. એટલે શાંતિ મંત્ર કે સૌથી પહેલા પ્રેયર કરવાની વિઘ્નો દૂર કરવા માટે છે. તો પહેલું વિઘ્ન છે કે બુદ્ધિ સટલ નથી, સટલ નથી. તો આ 15 મિનિટ એ પ્રેયર કરીને આપણે આપણી બુદ્ધિને શાંત, સ્વસ્થ, સટલ કરવાની છે. તો તમે પછીથી જે ઉપદેશ છે એ તમારી અંદર તમે ઉતારી શકો. એટલે વિદ્વાન એટલા માટે કે છે કે વ્યક્તિ જે છે એ એવી બધી સટલ વસ્તુ સમજવાની એનામાં, તો કે ઘણી બધી એવી સૂક્ષ્મતા છે, એવી એનામાં સ્ટ્રેન્થ છે. અને ગુરુજી જે છે એ હવે શિષ્યને કહે છે કે હા અસ્તિ ઉપાય. આપણને એવું થાય ગુરુજી એવું કહે છે કે ઉપાય છે, તો હવે કંઈક નવો કંઈક રસ્તો આપશે. કેમ કે આદિ શંકરાચાર્યજી ની પાસે હવે એમ કે શિષ્ય જે છે
એ સંતપ્ત થઈને આવ્યો છે. ગુરુજી એને આવી રીતે શાંત અને સ્વસ્થ કરે છે, શાતા આપે છે કે અસ્તિ ઉપાય. તો આપણને એમ થાય કે હવે કયો ઉપાય આપશે વળી? કંઈક નવો ઉપાય આપવાના છે ગુરુજી. કારણ કે તમને ખબર છે કે એવા બધા ધર્મના પંથો આ જગતમાં છે જે બિલાડીના ટોપની જેમ જે સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટમાં ફૂટી નીકળ્યા છે. જે લોકો ઇન્વેરિયેબલ એવું કહે કે અમારા ગુરુજીના વિચારો ઊંચા છે અને આ અમારી બ્રાન્ડ છે, તો હવે અહીંયા બી આદિશંકર કંઈક નવી બ્રાન્ડ આપવાના છે. તમારા કંઈક નવા વિચાર છે, તમારો કંઈક નવો માયાવાદ આપવાના છો. ના ના ના, એવું કોઈ કહેવાના જ નથી. ખુદ કૃષ્ણ ભગવાન પોતે ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપે. અર્જુન પણ એમ જ કે હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, મને ઉપદેશ આપો. તો ત્યારે ભગવાન કોઈ નવા ઊંચા વિચારો નથી આપતા. ભગવાન તો કે ત્યારે પણ એવું જ કે લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નતા. પુરા મેં જે સૌથી પહેલા પૃથ્વીની ઉત્પત્તિ વખતે જે બધા ઋષિ મુનિઓને જે વેદમાં વાણી કહી એ જ હું તને કહીશ. કોઈ નવી વસ્તુ છે ને એ જ વેદની વસ્તુ અત્યારે હું તને કહીશ. એમ અત્યારે બી આદિશંકર હા હું તને ઉપાય કહીશ, મારી પાસે છે એમ કહીને કોઈ નવો કલ્ટ શરૂ નથી કર્યો આદિશંકરાચાર્ય. એ જ વસ્તુ જે વેદાંતની અંદર, વેદની અંદર, ઉપનિષદમાં પ્રતિપાદિત છે એ જ હું તને કહીશ. આપણે એવું છે એને શું કામ કહ્યો છે? કંઈક નવું કયો ને. તો કે ના, નવું કઈ હોય જ ન શકે, કોઈ ઇમ્પ્રુવ વર્ઝન હોય જ ન શકે. તું પૂર્ણ છો એમાં કોઈ નવું હોય જ ન શકે. અને એ જ ઉપાય જે વેદમાં છે એ જ હું તને કહીશ. કારણ કે એ માર્ગ જે છે એ રાજમાર્ગ છે, ચકની રાજમાર્ગ. એ ખૂબ જ સરસ રીતે પેવ થયેલો સુંદર મજાનો રાજમાર્ગ છે, જેની ઉપરથી બહુ બધા વિદ્વાનો ચાલી ગયા, બહુ બધા હજારો વર્ષોથી અનેક ઋષિ મુનિઓએ કંડારેલો પાથ છે. અને એની ઉપર બધી સદીમાં, બધા જ આવા ડિકેમાં, વર્ષોમાં બહુ બધા જ્ઞાની પુરુષો, જ્ઞાની વ્યક્તિઓ ચાલી ગયેલી છે. માટે એ જ હવે હું તને આપીશ. તો બહુ બધા લોકોએ એ રાજમાર્ગ ઉપર ચાલેલા છે. તો એ જ માર્ગ જે છે એનો ફાયદો શું છે? તો કે જેટલા વિદ્વાનો એ ભગવદ્ ગીતાનો, ઉપનિષદનો, બ્રહ્મસૂત્રનો જે ઉપદેશ આપ્યા કર્યો, તો એને કારણે શું થયું? તો કે એ રસ્તા ઉપરના જે એવા ઓબ્સ્ટેકલ હતા એ લોકોએ દૂર કરેલા. એમ કે લાઈક એ કેના જેવું છે કે અત્યારે જે કઈ ટેકનોલોજી આપણી પાસે છે, તો કમ્પ્યુટરની શોધ તમને ખબર છે કે ઘણા બધા વર્ષો પહેલા જયારે થઈ, તો એમ કે 15 બાય 15 નો રૂમ હોય ને એવડું સૌથી પહેલું કોમ્પ્યુટર હતું. પછી તો કે બહુ બધા સાયન્ટિસ્ટે એની ઉપર કામ કર્યા કર્યું, તો કે એનું સુપર ફાઇન એવું એકદમ જ સરસ વર્ઝન પછી બહાર આવ્યું. તો એમાં જે મુશ્કેલીઓ હતી, પછીના જે સાધકોને સમજવા માટે જે નાની મોટી મુશ્કેલી પડે, એ બધી મુશ્કેલીઓ દરેક સમયના વિદ્વાનોએ એવી દૂર કરી. તમને એવું થાય કે લે, વેદના મંત્રોમાં કઈ થોડી મુશ્કેલી હોય. તો એની મુશ્કેલી કેવા પ્રકારની હોય તમને કહું કે વૈદિક કાળના મંત્રો હોય તો એ સમયના એમાં એક્ઝામ્પલ હોય. એ લોકો યજ્ઞનું એક્ઝામ્પલ આપેલું હોય, એ સમયની બધી ઉપાસનાની વાત કરેલી હોય. પછી અત્યારે તો કે નિત્ય અગ્નિહોત્રી લોકો હોય જ નહીં, તો પછી અગ્નિહોત્રની વાત ન કરે તો બીજી કંઈક અત્યારે સાંપ્રત વસ્તુની વાત કરવી પડે, એમાં કનેક્ટ કરવી પડે. એટલે બહુ બધા જ્ઞાનનિષ્ઠ પુરુષો, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ આ માર્ગ પર ચાલ્યા છે. એટલે સાંપ્રત સમયમાં જે એડ કરવાનું હોય એ બધું એને ઉમેરેલું હોય. અને અત્યારના સમયમાં એવી બધી ઉપાસનાઓ નથી, લુપ્ત થઈ ગઈ છે. તો કે એ બધી વસ્તુઓને તો કે એવી રીતે એની બદલે એને જુદી જુદી ઉપાસના એને આપેલી હોય, અત્યારની પ્રચલિત વસ્તુ.
હું તમને એક્ઝામ્પલ આપું છું. પછી પહેલાના સમયમાં તો કે લોકોને આટલા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ, સ્ટ્રેસ એવું ન હતું. અત્યારે જ્યારે વેદાંત નું જ્ઞાન લોકોને આપવું હોય તો ઘણું બધું હ્યુમન સાયકોલોજીના જ્ઞાન સાથે આપી શકાય. વેદાંતમાં તો કે હ્યુમન સાયકોલોજીનો થોડોક જ આછેરો ઉલ્લેખ છે કષાય શબ્દ દ્વારા ક્યાંક ક્યાંક. તો ત્યારે લોકો ઘણા બધા એવી રીતે કામ એન્ડ કમ્પોઝ હતા નથી જરૂર. ત્યારે એટલું બધું સાયકોલોજીના જ્ઞાનની નથી જરૂર, સંસ્કૃતના જ્ઞાનની જરૂર નહોતી, કારણ કે લોકો સંસ્કૃતમાં વાત કરતા હતા. તો એ જ વસ્તુ તો કે ગુજરાતી લિપિમાં લખીને આવે, એ જ વસ્તુ તો કે ઇંગ્લિશ શબ્દોમાં નીચે લખીને આવે, એ તો કે અત્યારના વિદ્વાનોએ અત્યારના લોકો માટે કરેલું કામ છે. શ્લોક સંસ્કૃતમાં હોય પણ લખેલું લિપિ કઈ લિપિમાં હોય તો કે ઇંગ્લિશ લિપિમાં. શા માટે એવું કરવાની જરૂર છે? તો ઓકે એમ કે જાપાનીઝ લોકોને બી ભણવું છે, અમેરિકાના જે લોકો છે એને બી ભણવું છે. તો અત્યારના વિદ્વાનો એ બધા લોકો માટે ઉપલબ્ધ થાય તો ખાલી સંસ્કૃતમાં રાખી નથી મૂક્યું. સમય પ્રમાણે જે વસ્તુ ઉમેરવી પડે એવી ઉમેરી, જેથી લોકોને સુગમતા. ત્યારે ખાલી ભોજપત્ર ઉપર લખેલી થોડીક જ હસ્તપ્રત કૃતિ હતી, હાથથી લખેલી. તો બહુ બધા વિદ્વાનોએ ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપના કરી અને તો કે આટલા બધા વર્ષોથી આટલી બધી ભગવદ્ ગીતા પ્રિન્ટ કર્યા જ કરી કે જેથી ઘેર ઘેર તો કે ભગવદ્ ગીતા પહોંચી શકે. એટલે સનાતન ધર્મમાં, આપણા વૈદિક ધર્મમાં તો કે એટલા બધા વિદ્વાન લોકો, જ્ઞાનનિષ્ઠ લોકો એ માર્ગ ઉપર, એ રાજમાર્ગ ઉપર ચાલી ગયા છે. જે વસ્તુની જરૂર છે એ લોકો ઉમેરતા ગયા. જે વસ્તુમાં એવું લાગે કે અત્યારની પેઢીને આની જરૂર છે તો એવું એ લોકો ઉમેરતા ગયા. એટલે આ કોઈ એવો સામાન્ય માર્ગ નથી, બધી આવા કાંટા કંકર દૂર કરેલો સરસ મજાનો પેવ કરેલો માર્ગ છે. એ હું તને હવે કહીશ. એટલે અસ્તિ ઉપાય કે છે એમ કહીને કોઈ નવી કોઈ બ્રાન્ડ એ બહાર નથી પાડતા. ભગવાને જે વેદાંત નું જ્ઞાન આપેલું છે એ સૃષ્ટિના શરૂઆતમાં એ જ જ્ઞાન ગુરુજી આપી રહ્યા છે, પણ મોડર્ન લોકોની મોડર્ન સમસ્યાને સમજતા તો કે એ બ્રહ્મ વિદ્યાને યોગશાસ્ત્રનું જ્ઞાન હવે ગુરુજી આપશે. એટલે બધા પ્રકરણ ગ્રંથ એમાંથી જ આવ્યા. તમે એમ કહ્યું કે આ પંચદશી કેવી રીતે આવ્યું, વિવેક ચૂડામણી કેવી રીતે આવ્યું, અદ્વૈત પ્રકરણ કેવી રીતે આવ્યું. તો દરેક સમયમાં તમે જ્યારે પૂછો તો દરેક સમયે આ પૃથ્વી ઉપર એવા જ્ઞાનનિષ્ઠ વિદ્વાન લોકો હોય જ, અત્યારે પણ છે. આની પહેલા પણ પૂજ્ય સ્વામી દયાનંદજી જેવા, એની પહેલા પણ તો કે આદિશંકરાચાર્ય જેવા બધા યુગ પુરુષ હતા. તો એ લોકો શું કરે, લાઈક આદિશંકરે શું કર્યું તો કે ઓલરેડી હતું, જેમ કે આટલા બધા ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર હતું, છતાં પણ એમણે લાઈક વિવેક ચૂડામણીની રચના કરી, વિષ્ણુ સહસ્ત્રનામ ઉપર એમણે ભાષ્ય લખ્યું, ગીતા ઉપર ભાષ્ય લખ્યું, બધા ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું, બહુ બધા સ્તોત્રની રચના કરી. એટલે દરેક સમયે દરેક આવા જ્ઞાનનિષ્ઠ લોકો આ સનાતન ધર્મને માટે કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરતા જ રહેતા હોય. પૂજ્ય સ્વામીજીએ શું કર્યું, સ્વામી દયાનંદજીએ, તો કે તમને ખબર છે કે પોતે બધા ઉપનિષદ ઉપર પ્રવચન આપ્યા. તો એ બહુ બધા ઉપનિષદ નહીં તો કે એને પોતાના પ્રવચનોને ગ્રંથસ્થ કરીને બહાર પાડ્યા પુસ્તક રૂપે. આખી ભગવદ્ ગીતા તો કે બહાર પાડી. તો દરેક આવા સમયે વિદ્વાન લોકોએ સનાતન ધર્મને વધારે વેગવાન બનાવવા, લોકો સુધી લોકભોગ્ય થાય, લોકો સુધી સુગમતાથી પહોંચે, ભણી શકે, એના માટે પોતપોતાની રીતે યોગદાન આપ્યું. ખાલી એમાં એક મોટી હીચ હોય તો એક જ છે કે જે વિદ્વાન લોકોએ જે યોગદાન આપેલું હોય સનાતન ધર્મમાં,
એ શાસ્ત્રની સંમત છે કે નહીં એની બધી કોમેન્ટ્રી એટલું ખાલી જોવું પડે. લાઈક યુ નો કે ભગવદ્ ગીતા માટે યોગદાન આપવા માટે બધાએ બહુ જ એમ કે ઉત્સાહિત થઈને એની પર કોમેન્ટ્રી લખવી, ગુજરાતીમાં હશે, હિન્દીમાં હશે, બહુ બધા લોકોનું હશે. પછી જે સ્કીપિંગ વિથ શાસ્ત્ર એ છે કે નહીં ચકાસવું પડે. એની સિવાય તમે એને અડી ન શકો. એટલે તમે જો પંચદશી ને વિવેક ચૂડામણી ને અદ્વૈત મકરંદ ને એ બધી હું તમને કહીશ, તો એના સિવાય તો વેદાંતના ઘણા બધા એવા વિદ્વાનોએ લખેલા ગ્રંથ હશે, તો બધા અમે નહીં બોલ્યું, અમે નહીં ભણાવ્યું. શા માટે? તો કે મૂળ ગ્રંથની સાથે કનેક્ટેડ હોય, મૂળ ગ્રંથના સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રતિપાદન કરનારા ગ્રંથને તમે અડકી શકો નહીં. લાઈક દક્ષિણામૂર્તિ સ્તોત્ર અમે હંમેશા ભણાવતા હોય, કારણ કે એ આદિશંકરનું છે. ઇટ ઇઝ કીપિંગ વિથ શાસ્ત્ર, મૂળ શાસ્ત્રની સાથે છે. એટલે આ જે માર્ગ છે એ કેવો છે? તો કે આવું દરેક વખતે દરેક પેઢીના જ્ઞાનનિષ્ઠ લોકોએ એમાં કંઈક પોતાનું કોન્ટ્રીબ્યુશન આપેલું હોય, જુદી જુદી રીતે. અને એવો વેલ પેવ્ડ સરસ મજાનો રાજમાર્ગ છે, એ હું તને બતાવું. એટલે જસ્ટ તમને એટલું ખબર હોય કે અધ્યાત્મમાં આ સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટમાં બહુ બધું આવું પ્રિન્ટ મેટર, પછી તો કે આવું યુટ્યુબ ઉપર ને બધે બહુ બધું આવા આપણા જ શાસ્ત્રો ઉપર પ્રવચનો અવેલેબલ હોય. ખાલી તમારા માટે વિવેકની વસ્તુ એ છે કે એ આપણા મૂળ શાસ્ત્ર સંમત વાત કરે છે કે નહીં. મૂળ શાસ્ત્રને સંમત ન હોય એવી પણ વાત કરતા હોય એવા વિદ્વાનો હોય છે, કે જે ભગવદ્ ગીતા અને ઉપનિષદના એ જ મંત્રોનું પ્રતિપાદન કરીને એવું કે આ બધું જ દ્વૈતનું પ્રતિપાદન કરે. વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, બધી એવી બધી જુદી જુદી થિયરી એમ કે ના, એ બધું એનું જ પ્રતિપાદન કરે છે. લાઈક યુ નો કે મધુસૂદન સરસ્વતી, વિદ્યારણ્ય સ્વામી, એ બધા લોકોએ લાઈક કઠોપનિષદ, ગોપાલ યતીન્દ્ર, બહુ બધા કઠ ઉપર કે બધાએ ભગવદ્ ગીતા ઉપર ઘણી બધી પોતે પોતાની ટીકા લખેલી હોય. ટીકા એટલે તમને ખબર છે કે આદિશંકરના ભાષ્યની ઉપર જે લખેલું હોય ટીકા હોય, ભાષ્ય ઉપરની કોમેન્ટ્રીને ટીકા કહેવાય. તો આઈ ટેલ યુ કે 6થો અધ્યાય જે છે ભગવદ્ ગીતાનો, એ આખો એ બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન, નિધિધ્યાસનની વાત કરતો અધ્યાય છે. એની અંદર અષ્ટાંગ યોગની કોઈ વસ્તુ જ નથી. તમે પૂછો તો એવા મધુસૂદન સરસ્વતી જેવા જે બાકીનું બધું બહુ સરસ ટીકા લખી હોય, તો એના જેવી વ્યક્તિએ પણ એ 6થા અધ્યાયમાં તો કે બહુ બધું એવી વસ્તુની વાત કરી હોય કે ભગવાને તો કે એવી અષ્ટાંગ યોગની, પતંજલિના એની વાત કરી છે. એવું કરીને આખું પોતે એની ઉપરનું વિવરણ કરેલું હોય. એટલે લોકો જ્યારે પોતાની મેળે માર્કેટમાં અવેલેબલ પ્રિન્ટ મટીરિયલ કે પછી ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અવેલેબલ કોઈ બી વસ્તુને પોતાની રીતે જ્યારે સ્વયંગુરુ બનીને ભણવા માંડે તો ડેન્જર અહીંયા આગળ છે કે તમને ખબર નહીં પડે કે શાસ્ત્રના બેઝિક સિદ્ધાંતો ને સંમત વસ્તુ વાત કરે છે કે તદ્દન એનાથી ઊંડું પ્રતિપાદન કરે છે, એ તમને ખબર નહીં પડે. એટલે જસ્ટ આ તો તમને ખબર હોય આટલી જ કે આ બધું શું છે, તો કે આ જે સનાતન ધર્મ જે છે એની અંદર સમયાંતરે દરેક સમયે જુદા જુદા વિદ્વાને પોતાની રીતે જુદું જુદું ઘણું કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય, પરંતુ પૂજ્ય સ્વામીજી જેવી વ્યક્તિઓ એમ ઓછી હોય કે જેને એક્ઝેક્ટલી શાસ્ત્ર સંમત વસ્તુ જ આપેલી હોય કે એ અને શાસ્ત્ર એ જે કે એ શાસ્ત્રથી એક દોરો પણ ડેવિએટ ન થતું હોય એવું પ્રતિપાદન કરવા વાળા વિદ્વાનો ઓછા હોય, અને એ ઓછા વિદ્વાનોની બુક અમે ભણાવતા હોય. પછી બધું જ અવેલેબલ હોય, બધું જ ભણાવતા ન હોય એનું રીઝન તમને સમજાશે
કે વેદાંતના સિદ્ધાંતોની વિરુદ્ધ વસ્તુઓ પણ અંદર ભરેલી પડેલી હોય, તમને ખબર નથી. એટલે અહીંયા આગળ ગુરુજી જે છે એ એવું જ્યારે કે અસ્તિ ઉપાય, તો ઉપાય કઈને નવો કલ્ટ શરૂ નથી કરતા, પરંતુ ભગવાને આપેલો સનાતન ધર્મ જે બ્રહ્મ વિદ્યા જે છે, યોગ શાસ્ત્ર છે, એની તો કે શિષ્યને વાત કરે છે. શા માટે શિષ્યને વાત કરે છે? તો મેં તમને કીધું, એક તો એમ વિદ્વાન છે, અને પાછું એનું બીજું ક્વોલિફિકેશન છે શિષ્યનું, દેટ ઇઝ યતય. એ ખૂબ જ યત્નશીલ છે, અને એવા યત્નશીલ શિષ્યને તો કે ગુરુ હવે ઉપદેશ આપી રહ્યા છે, જે આપણે હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.